जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारुं स्वागत करूँ छूं। आज आपणे बनावीशुं बोटनेक ब्लाउज। चालो तेनुं आपणे माप जोईए। जेनी लंबाई छे 14.5, छाती छे 38, कमर छे 31, आगळ गळुं 7, मूंढो 17, बाई लंबाई 11.5, बाई मोरी 11, शोल्डर 16 अने डाट लंबाई छे 10.5। तेनी लंबाई 14.5 छे। आ आपणे जे વધારાનું હોય તે કટ થઈ જાય તેના માટે મેં નિશાન કરેલું છે। તમારે પણ આ રીતે કરવું, કારણ કે જ્યારે આપણે કાપડ કટ થઈને આવે ત્યારે થોડુંક ત્રાસું કેમ હોય તો એ બધું કટ થઈ જાય। આપણે 14.5 છે તો આપણે તેમાં 1 ઇંચ પ્લસ કરીને 15.5 લેશું। આટલું અહીંયા સિલાઈમાં હોઈ જશે અને આટલું અહીંયા હોઈ જશે। અને જે હવે આપણે પેલા શોલ્ડરનું નિશાન કરીશું। શોલ્ડર આપણું 16 છે। આપણે 16 આખે આખું ક્યારે લેવાનું? જ્યારે આપણે કોલર વાળું કરી ત્યારે। આપણે બોટનેક બનાવવાનું છે એટલે આપણે પાછળ છે તે 3.5 નું ગળું ઉતારશું, એટલે આપણે એક નિશાન 7.5 કરીશું। તેનું પણ આપણે એક સીધું નિશાન દોરી લેશું। 7.5 ના બદલે કદાચ તમારે 7.25 રાખવું હશે તો પણ ચાલશે, એમાં પણ કાંઈ વાંધો નથી। હવે આપણે અહીંયા 7.25 લીધું છે તો અહીંથી પણ આપણે 7.25 લેવાનું છે, કેમ કે જ્યારે તમે કોલર વાળું કે બોટનેક બનાવો છો ત્યારે તેને આપણે મૂંઢો છે તેને મોટો રાખવાનો હોય છે, એ યાદ રાખજો। કારણ કે આપણે ઓમાં અહીંથી 6 નું શોલ્ડર લઈ છીએ, 5.5 નું લઈ છીએ, એવી રીતના નહીં। જ્યારે તમે આ કોલર વાળું કે બોટનેક બનાવો ત્યારે તેનો મૂંઢો આપણે મોટો રાખવાનો હોય છે। હવે અહીંથી આપણે છાતીનો 4 પાર્ટ લેશું। આપણી છાતી છે તે 38 છે, 38 નો 4 પાર્ટ 9.5, એક નિશાન આપણે 9.5 કરી લેશું। હવે આપણે તેમાં 2 ઇંચનું લૂઝિંગ એડ કરી દેશું। આપણી કમર 31 છે, 31 નો 4 પાર્ટ 7.5, આપણે એક નિશાન અહીંયા 7.5 કરી લેશું। તેમાં આપણે 1 ઇંચ ટક્સનું અને 1.5 ઇંચ આપણે પ્લેટનું કે લૂઝિંગનું, તમે જે કહો તે લઈ લેવાનું છે। હવે આ બધા નિશાનને આપણે સીધા કરી લેવાના છે આ રીતે। હવે આપણે અહીંયા 7.25 લીધું છે તો અહીંથી પણ 7.25 લેશું। હવે જ્યારે તમે મારા વિડીયોમાં જોતા હશો કે ડીપ નેક હોય ને ત્યારે હું તમને કહું છું કે આપણે અહીંથી અહીંયા સુધી 1.25 ઇંચ લેવાનું, પણ જ્યારે તમે બોટનેક કરો છો ત્યારે તેમાં આપણે 1.5 ઇંચ લેવાનું હોય છે। 1.5 ઇંચ। હવે આમાં શોલ્ડર નાનું હોય છે, ગળું મોટું હોય છે, પણ એ આપણા કસ્ટમરની ચોઈસ ઉપર છે। આમાં તમે 2 ઇંચનું પણ શોલ્ડર રાખી શકો, આમાં તમે 1.5 ઇંચનું પણ રાખી શકો અને 1 ઇંચનું પણ રાખી શકો, પણ એ આપણા કસ્ટમર ઉપર હોય છે કે એને કેવડું શોલ્ડર ગમે છે। હું શું કરું છું, હું જે આ નિશાન હોય છે ને તેનું હાફ કરી નાખું છું। આમ કરો તો પણ ચાલે, અને થોડુંક ગળું મોટું કરશો તો પણ આમાં કાંઈ વાંધો નહીં આવે। આપણે એમ કરીએ, આમાં આપણે 4.5 નું ગળું લઈ લેશું। હવે અહીંયાથી આપણે 1/2 ઇંચનું શોલ્ડર ડાઉન કરી લેશું। આ ફરજિયાત છે, આ ફરજિયાત કરવું તમારે। હવે અહીંયાથી અહીંયા સુધીનું મધ્યનું નિશાન કરવું। હવે આપણે એક શેપ આપી દેશું।
હવે જે આપણો મૂંઢો છે તેને આપણે ચેક કરવાનો છે. આપણો મૂંઢો છે તે 17 છે. તમે જોઈ શકો છો કે જે આપણો મૂંઢો છે તે અહીંયા સુધી આવે છે. આપણે હંમેશા મૂંઢો ચેક કરી હતી પછી આપણું 1.5 ઇંચનું લૂઝિંગ રહેવું જોઈએ. તમે જોઈ શકો છો આપણું બરાબર જ આવે છે. હવે જે આપણે આમાં ગળાની પેટર્ન બનાવશું તે આપણે પેપર કેનવાસમાં બનાવશું. આ હું કોઈ દિવસ બને ત્યાં સુધી લોટા ગળા સિવાય કોઈ પણ ગળું અહીંથી કટ કરતી નથી. હું પેપર કેનવાસથી જ બનાવું છું. પેપર કેનવાસથી બનાવશો તો ગળું પરફેક્ટ બનશે. હવે આપણે આને કટ કરી લઈએ. આ જે આપણે પાછળનો ભાગ હતો તેને આપણે દોરી લીધો છે અને આપણે અડધો ઇંચ અહીંથી સાઈડમાં રાખીને દોરવાનું છે આઈ હૂકની પટ્ટી માટે. હવે આપણે આને લઈ લેશું. આપણે આગળ પ્રિન્સેસ કટ કરવાનું છે તો આપણે અહીંયાથી એક નિશાન 3.5 કરીશું. હવે જે આપણી દાટ લંબાઈ છે તે આપણે જોશું. આપણી દાટ લંબાઈ 10.5 છે તો આપણે 11 લેવાની છે. અડધો ઇંચ આપણું સિલાઈ દબાણમાં જશે. અહીંયા આપણે 3.5 લીધું છે તો અહીંયાથી આપણે એક 4 નિશાન કરવાનું છે. હવે આપણે સ્કેલથી આને આ રીતના દોરી લેશું. અહીંયાથી એક નિશાન આપણે 2 ઇંચે કરીશું. હવે આપણે અહીંયા આગળનો પાર્ટ દોરવા માટે આ રીતના નિશાન કરવું પડશે પહેલા. હવે આપણે અડધો ઇંચે આ રીતના દોરી લેશું. હવે આપણે આગળનું ગળું દોરીશું. આગળનું ગળું આમાં બહુ ઉતારવાનું નથી હોતું. ઓમ તો આપણું ગળું છે તે આમાં 6.5 છે પણ આપણે આગળનું ગળું આપણે બોટનેક જ રાખવાનું છે એટલે આગળનું ગળું આપણે 4.5 રાખીશું. તેનું આપણે ચોરસ બોક્સ બનાવી લઈએ. હવે આપણે અહીંયાથી એક અડધો ઇંચ એક લીટી દોરી લેશું. આ રીતે આપણે જે અહીંયા છે તે અહીંયા આપણે 2 ઇંચ લીધું છે તેનું 2 ઇંચ એક અહીંયા નિશાન લગાવવાનું છે. અહીંયા આપણે એક 2 ઇંચે નિશાન કરીશું. એક આપણે અહીંયા અડધો ઇંચે નિશાન કરીશું. સીધી સ્કેલથી આનું એક આપણે નિશાન કરી લઈએ. હવે એક ખાસ ટ્રીક તમે મારા પેપર કટિંગના વિડીયામાં જોયું જ હશે. મેં સમજાવ્યું હતું કે અડધો ઇંચ આપણે અહીંથી અડધો ઇંચનું એક નિશાન કરવાનું છે અને સીધી સ્કેલથી આપણે એક નિશાન કરી લેશું. મેં તમને આગલા પેપર કટિંગમાં સમજાવ્યું હતું. હવે તમને અહીંયા નિશાન કરીને સમજાવું છું. જે આ ગોલાઈ છે તેને આપણે અહીંથી લેવાની છે. આ ગોલાઈને અહીંયા સુધી અડાડી દેવાની છે. જો મેં તમને કઈથી નિશાન કરીને સમજાવ્યું છે. અહીંયાથી હવે 1 ઇંચ. હવે આપણે આ મૂંઢાનું શેપિયું જે આવે છે આપણે તેને યુઝ કરવાનું છે. આપણે આ રીતના એક ગોલાઈ દોરી લેશું. અહીંયા આપણે 1.75 ઇંચે નિશાન કરીશું.
હવે આપણે અહીંયાથી એક શેપ આપવાનો છે, જે આપણી આ દાટ લંબાઈ છે ત્યાંથી આપણે શેપ આપવાનો છે. હવે જે આપણે પાછળનો ભાગ છે તેને આપણે એકવાર માપી લેશું. તમે જોઈ શકો છો જે આપણો પાછળનો ભાગ છે તે બરાબર આવે છે. 1/2 ઇંચ કે 1 ઇંચ અહીંયા વધારે રાખવાથી આપણે જ્યારે આ બનશે આપણું પ્રિન્સેસ કટ ત્યારે તે બ્લાઉઝ બહુ સરસ બને છે. તમે જોઈ શકો છો આપણું અહીંથી ને અહીંયા સુધી બરાબર આવે છે. હવે તેને આપણે આપણી જે રાઉન્ડ વાળી સ્કેલ છે તેનાથી આપણે આ રીતના નિશાન કરી લેશું. ને અહીંયાથી પણ આપણે આ રીતે નિશાન કરી લેશું. હવે તમને હું એકવાર કટ કરીને બતાવું છું. અહીંયા કટ લગાવી લેવાનો છે. હવે આપણે આને કટ કરી લેશું. હવે એક કટ આપણે અહીંયા લગાવી લેશું. તમે જોઈ શકો છો આપણું આગળ પ્રિન્સેસ કટ, આ બોટ નેક તૈયાર છે કટિંગ થઈને. આગલા પાર્ટમાં હું તમને સ્ટીચ કરતા શીખવાડીશ કે બોટનેક બ્લાઉઝને સ્ટીચ કેવી રીતે કરવું. અને મેં તમને પ્રિન્સેસ કટ કટિંગ કરતા શીખવાડ્યું હતું, પણ તે પણ હું તમને સ્ટીચ કરતા શીખવાડીશ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.